રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છના પ્રવાસે છે। લકીનાળા ક્રીક વિસ્તારમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ મુલતવી રખાયો છે। કાર્યક્રમ ખરાબ હવામાનના કારણે હાલ પૂરતો મુલતવી રખાયો છે। કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના સજ્જ છે। ઓપરેશન સિંદૂરમાં સેનાની મહત્વની ભૂમિકા। ત્યારે આજે રાજનાથસિંહ કચ્છના પ્રવાસે છે। તેઓએ સંબોધન પણ આપ્યું અને સેનાનો જુસ્સો પણ વધાર્યો હતો। શસ્ત્રપૂજન કર્યું, પરંતુ હાલનો જે કાર્યક્રમ છે કચ્છનો પ્રવાસ આજનો, પરંતુ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ મુલતવી રખાયો છે। ખરાબ હવામાનના કારણે આ કાર્યક્રમ મુલતવી રખાયો છે। રાજનાથસિંહ 2 દિવસના કચ્છના પ્રવાસે છે। ગઈકાલે જે કાર્યક્રમ હતો, સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, આજે લકીનાળાની અંદર એમનો જે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ હતો એ મુલતવી રાખવામાં આવ્યો છે। જે હવામાન ખરાબ હોવાના કારણે એમનું જે ઉડાન હતું એ થઈ શક્યું નથી। અહીં જે જોઈ શકાય છે કે જે શસ્ત્રપૂજન માટેના જે હથિયારો છે, અત્યાધુનિક હથિયારો વડે અહીંની સેના સજ્જ છે। જે ઓપરેશન સિંદૂર વખતે એમણે જે કામગીરી કરી હતી, ભારતીય સેના જે વીરતા માટે પ્રચલિત છે અને ગમે તેવા સંજોગોની અંદર પણ એ કામગીરી કરી શકે છે। અહીં ગમે એવી પરિસ્થિતિ હોય ત્યારે પણ અહીંના સૈનિકો છે એ સજ્જ જ હોય છે। ત્યારે અહીં જે પ્રદર્શની છે એ રાખવામાં આવેલી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભારતીય સૈન્ય છે એ અત્યારે પણ સંવેદનશીલ વિસ્તારમાં પણ પૂરી રીતે પોતાની ફરજ બજાવી રહ્યું છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ। રાજનાથસિંહ 2 દિવસ કચ્છના પ્રવાસે છે। ગઈકાલે જે આર્મી સ્ટેશનની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે પૂજા કરવામાં આવી, રાવણ દહન પણ કરવામાં આવ્યું। આજે જોઈ શકાય છે કે અહીં લકીનાળા ક્રીક વિસ્તારમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે તે મુલતવી રહ્યો છે। અહીં જોઈ શકાય છે કે આપણી જે સેના છે એ કેટલી સજ્જ છે એ અહીં જોવા મળી રહ્યું છે। ઓપરેશન સિંધુ સેનાની જે મહત્વની ભૂમિકા રહી છે તે પ્રમાણે તેમના અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ જોવા પણ મળી રહ્યો છે। કચ્છના લકીનાળા વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, ખૂબ જ મહત્વનો ધરાવે છે। ત્યારે અહીં ત્રણેય સેનાઓ અહીં સૈનિકો છે એ સજ્જ છે અને સતત એનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।